રાધે રાધે. એક ગરીબ માણસ રોજ ભગવાનનું સ્મરણ કરી અને પોતાના કામે ધંધે ચાલ્યો જાય. ઘણા દિવસ સુધી આ કાર્ય થતું રહ્યું, પણ એની ગરીબી દૂર થતી નથી. ખૂબ ગરીબ માણસ થઈ ગયો. પરિવારની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ માટે વલખા મારે, પણ ક્યાંય સુખ શાંતિ એને મળે નહીં. સમાજમાં જાય તો અપ્રતિષ્ઠા, સમાજમાં આવે તો એને કોઈ અપમાન કરી નાખે. માણસ જે મળે એને જેમ આવે એમ બોલવા લાગે. આ માણસ ક્યારે પણ કોઈને એક શબ્દ પણ કહેતો નથી. ભગવાનને એક જ પ્રાર્થના કરે, ભગવાન તમે મારી સાથે છો ને, અમારે કોઈની કાંઈ જરૂર નથી. મને વિશ્વાસ છે કે તમે એક દિવસ મારી ગરીબી દૂર કરશો. ઘણો સમય વ્યતીત થઈ ગયો, માણસની ગરીબી દૂર ના થઈ. એટલે પરમાત્માને જઈને પ્રાર્થના કરે, પરમાત્મા હું તો તમારું રોજ સ્મરણ કરીને નીકળું છું, તે છતાં મારા જીવનની ગરીબી દૂર કેમ નથી થતી? ઘણા બધા એવા લોકો છે કે તમારું સ્મરણ કરતા નથી, તમારા મંદિરે આવતા નથી, તે છતાં પણ એને સુખ મળે છે. અને હું તમને પ્રાર્થના કરું છું, રોજ પ્રતિ દિવસ સવારમાં તમારું સ્મરણ કરીને તમને યાદ કરીને નીકળું છું, તે છતાં મારી ગરીબી દૂર કેમ નથી થતી? રાત્રે પોતાના ઝૂંપડાની અંદર જઈને સૂઈ ગયો. રાત્રે સ્વપ્ન આવ્યું છે અને ઘટના બની છે કે કુંભાર એ માટલા બનાવવા માટે માટીને ભેગી કરતો હતો, એ હથોડાથી મારતો હતો, એનો ભૂક્કો કરતો હતો, અને એક બાજુ અગ્નિમાં માટલા તપી રહ્યા હતા. જે બની ગયેલા માટલા હતા એ તપી રહ્યા હતા. ભગવાનનો ભક્ત હતો, એને જઈ અને માટલાને કુંભારકારને કીધું કે તમે આ માટીને મારો છો કેમ? માટીનો ભૂક્કો શા માટે કરો છો ને આ માટલાને તપાવો છો શા માટે? એ માટલા ઘડનારે એ માણસને કહ્યું કે જો હું આ માટીને મારીશ નહીં, એનો ભૂક્કો નહીં કરું, તો એનું સ્વરૂપ બરાબર નહીં બને, અને સ્વરૂપ બરાબર નહીં બને તો એને સારી રીતે તપાવી શકીશ નહીં. તપાવી નહીં શકું તો એની મજબૂતાઈ નહીં વધે. એટલા માટે જરૂરી છે એને તપાવવું અને એને મારવું, તો જ એની શ્રેષ્ઠતા અને એનું સાચું રૂપ મળશે. અને સાચું રૂપ મળશે, માણસો એને ખરીદવા આવશે. આ વાત સાંભળી અને ગરીબ માણસને મનમાં જે સંશય હતો એનો જવાબ એને મળી ગયો. અને ત્યારબાદ હંમેશા જેટલી મહેનત કરતો એનાથી ડબલ મહેનત શરૂઆત કરી. કહેવાનો અર્થ એ છે કે જીવનની અંદર ગમે એવી પરિસ્થિતિ આવે ને તો સૌથી શ્રેષ્ઠતા આપણા જીવનમાં હોવી જોઈએ, કે આપણા જીવનમાં સંતોષ હોવો જોઈએ. સંતોષથી મોટું દુનિયામાં કંઈ જ નથી. કારણ કે એક ઝૂંપડામાં રહેતા માણસને રાત્રે જમવાનું એક ટાઈમ મળે છે, તે છતાં એના જીવનની અંદર સંતોષ હોય છે. એના બાળકો રમતા હોય છે, અને આપણાને સારામાં સારો બેડ મળે, સારામાં સારું એસી મળે, સારામાં સારો પંખો મળે, સારામાં સારું જમવાનું મળે, સારામાં સારી થાળી મળે, સારામાં સારો પરિવાર મળે, અને તે છતાં આપણા જીવનની અંદર આપણને સંતોષ નથી હોતો. હંમેશા દિવસે ને દિવસે ભગવાનને પ્રશ્ન જ કર્યા કરીએ, ભગવાનને કીધા જ કરીએ, ભગવાન મારા જીવનમાં આ સુખ કેમ નથી, મને આ ગોલ કેમ નથી અચીવ થતો? આ બધા જ પ્રશ્નો આપણે ભગવાનને કરતા હોઈએ છીએ. જ્યારે આવા જીવનો આ પ્રશ્ન આવે ને, ત્યારે ભગવાનની સમક્ષ જતા પહેલા એક ગરીબ માણસના ઘરે જઈ અને આંટો મારી લેવો, જેનાથી સમજાઈ જાય, જેનાથી ખબર પડી જાય કે આપણે સુખી છે કે આ ગરીબ સુખી છે. કારણ કે આપણે એટલા માટે સુખી છીએ કારણ કે 2 ટાઈમ જમવાનું, સારી ઊંઘ આવે છે. જે ગરીબ માણસ છે એના ઘરની અંદર 1 ટાઈમનું જમવાનું મળે, ના પણ મળે એવી પરિસ્થિતિ આવે છે. આખો દિવસ, આખી રાત 24 કલાક પોતાનો પતિ મહેનત કરતો હોય, રાત્રે ભૂખ્યા તરસ્યા સંતાનો સૂઈ જતા હોય, અને માં જે છે પોતાના પતિની રાહ જોતી હોય કે મારા સંતાનો આમને સૂઈ ગયા છે તો મારો પતિ ક્યારે આવશે. એ પણ ભૂખ્યા તરસ્યા દરવાજા ઉપર આંખો મીચીને બેઠી હોય, અને સવાર પડે અને આખી રાત્રિ દરમિયાન, આખા દિવસ દરમિયાન જે કંઈ મહેનત કરી હોય ને, સવારે પરોળે આવી અને ગરીબ માણસ પોતાની ધર્મપત્નીને પૈસા હાથમાં આપે, લક્ષ્મી હાથમાં આપે ને, ત્યારે એના મોઢા ઉપર સ્મિત હોય છે. અને આપણા જવાબો, આપણા પ્રશ્નો કેવા હોય છે? ક્યાં હતા? કેમ આટલું બધું લેટ થયું? અને આપણને હંમેશા આપણે સામે આપણા પરિવારનો અથવા આપણો વડીલ વ્યક્તિ થોડો પણ લેટ થઈ જાય ને તો આપણા મનમાં એક જ વિચાર આવે, કેમ લેટ થયો? કેમ આવું કર્યું અમારી સાથે? અમે તમારી રાહ જોઈને ભૂખ્યા તરસ્યા બેઠા છીએ, અમારી સાથે કેમ આવું કર્યું? આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. ત્યારે ગરીબ માણસની ધર્મપત્ની છે, એના મુખ ઉપર એક સ્મિત હોય છે, ચલો મારો પતિ આવી ગયો, મારા સંતાનનું કાલનું ભોજનની વ્યવસ્થા થઈ ગઈ. આ એક જ વિચાર હોય છે. શું કામ? અને સુખી છે એટલા માટે, કારણ કે એના જીવનની અંદર જે મળ્યું છે ને, જે એની પાસે છે ને, એમાં જ એને સંતોષ છે. અને આપણાને કેમ સંતોષ નથી? કે આપણે ભવિષ્યનો વિચાર કર્યા કરીએ છીએ. આપણી પાસે જે આવ્યું છે, જેના કારણે મળ્યું છે, માણસ મહેનત કરીને આવ્યો છે અને ઘરમાં આપ્યું છે ને, એના દ્વારા જે સુખ મળે છે એની વ્યવસ્થા આપણે જોતા નથી, એ આપણે ધ્યાનમાં લેતા નથી. પણ આપણે એટલું જ વસ્તુ ધ્યાનમાં લઈએ છીએ કે આપણાને સુખ કેમ નથી મળ્યું. ભવિષ્ય અને ભૂતકાળમાં જીવીએ છીએ, એટલા માટે જીવનમાં આપણાને સુખ સંતોષકારક મળતું નથી. સુખનો સાચો અર્થ જ એ છે કે આપણા જીવનમાં સંતોષ હોવો જોઈએ. પછી 5 રૂપિયા હોય કે 5 લાખ રૂપિયા હોય, આપણા જીવનમાં સંતોષ નહીં હોય ને તો 5 લાખ રૂપિયા પણ આપણાને ઓછા પડશે. અને જો જીવનમાં સંતોષ હશે ને
તો એક 5 પૈસા આપણી પાસે હશે ને, 5 રૂપિયા હશે ને, તો પણ આપણા જીવનમાં પરિવારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ હશે. એટલા માટે જીવનમાં જ્યારે પણ આપણને એવું લાગે ને કે આપણાથી મોટું દુઃખી કોઈ નથી, ત્યારે ગરીબને જોઈ લેવાના. કારણ કે એ ગરીબ જે છે એનાથી શ્રેષ્ઠ અને એનાથી સુખી કોઈ નથી. એના કરતાં તો ગરીબ આપણે છે કે આપણે દિવસે ને દિવસે ભગવાન પાસે માંગતા હોય છે. અને ગરીબ વ્યક્તિ એક પણ વાર ભગવાનના મંદિરે જતો નથી, માંગતો નથી અને પ્રાર્થના પણ કરતો નથી. તે છતાં પણ પરમાત્મા એને સારી રીતે ભોજન આપે છે અને સારી રીતે સુવાડી દે છે. જ્યારે આપણા જીવનની અંદર આવા પ્રશ્નો આપણા ઊભા થાય ને અને આપણાને ભગવાનને પ્રશ્ન કરવાનું મન થાય ને, ત્યારે આપણે સમજી લેવું કે આપણાથી મોટું દુઃખી કોઈ નથી. અને આપણે સમજી લેવું કે એ ગરીબ વ્યક્તિથી મોટું કોઈ સુખી નથી. એટલે યાદ રાખવું, જીવનમાં પરિસ્થિતિ ગમે તે એવી આવે પણ જીવનની અંદર સંતોષ હશે ને તો બધી જ પરિસ્થિતિને આપણે કંટ્રોલ કરવા માટે તત્પર હશો અને આપણે બધી જ પરિસ્થિતિને કંટ્રોલ કરી શકશું. આપ સૌને એ પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને રાધે કૃપા ગૌ સેવા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.